ભરૂચના ઝઘડિયામાં બાળકી ઉપર દુષ્કર્મની ઘટનાને લઈને હવે રાજનીતિ પણ તેજ થઈ છે। પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ દીકરીઓની સલામતીને લઈને રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા। સરકારની દીકરીઓ સાથે કોઈ લાગણી ન હોવાનો અને પોલીસ પ્રશાસન નિષ્ક્રિય હોવાનો છોટુ વસાવાએ દાવો કર્યો। તો સાંસદ મનસુખ વસાવા પણ બાળકીના પરિવારજનો સાથે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં મુલાકાત કરી સાથે જ આવા આરોપીઓને ફાંસીની સજા કરવાની માંગ કરી। એટલું જ નહીં, કોંગ્રેસના અને અન્ય ધારાસભ્ય ચૈતર વસાવા પર મનસુખ વસાવાએ શાબ્દિક પ્રહારો કર્યા। હું તો કહું, જે પ્રકારની આખી જે ઘટના ઘટી છે, રેપ કર્યા પછી પણ એને જે પ્રકારનું કૃત્ય કર્યું છે એ આવા લોકોની સામે ફાંસીની સજા થવી જોઈએ, જેથી કરીને બીજા અન્ય લોકો બોધપાઠ લે કે આવું કરવાથી આ પ્રકારની ફાંસીની સજા થાય। આવા ગુનેગારોને કડકમાં કડક સજા થશે એ સરકારનો ધ્યેય છે। છોકરી સલામત નહીં રહે એક જ જાતની વાત। એ શ્રમ કરવા આવેલા માણસો એની છોકરીને આવી રીતના બેદરકારી કરીને આ માણસો આવા જે પરિબળો છે જે એના પર રેપ કરે, એ છોકરીની જિંદગી ખતમ કરી નાખી, તો કાં કઈ સરકારમાં એમ જેવું છે। એટલે આ સરકારનો પૂરેપૂરો આની અંદર હાથ હોય, કાં તો આ આરોપીઓ હોય એની સાથે ભાગ હોય। આ લોકોને પોલીસ તંત્રને કહી દે કે ભાઈ આને પકડવાનો નથી, ચાલતું આવી છોકરીઓ જોખમમાં મુકાઈ જાય।